લાકડાનો ટુકડો। આ પાઠમાં ગુરુ અને શિષ્ય વિશેની એક કથા આપી છે કે પ્રાચીન સમયમાં શિષ્યો છે આશ્રમમાં કે વિદ્યાપીઠમાં રહી અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવતા અને જ્યાં ગુરુ સાથે જ ફરતા, કોઈ પણ પરિસ્થિતિમાં ગુરુ એને ઉપદેશ આપતા અને એના આધારે શિષ્યો છે નવું જ્ઞાન મેળવતા। અત્યારે પણ ઘણી જગ્યાએ પાઠશાળાઓ કે આશ્રમોમાં સંસ્કૃતનું અધ્યાપન કરતી પાઠશાળાઓમાં ગુરુ છે શિષ્યને ઉપદેશ આપતા હોય છે। કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું પ્રસ્તુત જ છે। કાષ્ટભન પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો અને તેથી હવે આ કાષ્ટભનને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ટભનને પોતાના રસ્તે વચ્ચે આવતા વિઘ્નોથી બચતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં। માણસને કાષ્ટભન તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પોતાના જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળે છે। પાઠ જોઈએ તો ગંગા તીરે એક ગુરુ શિષ્યેન સહ વર્તમાન આસીત। ગંગા તીરે એટલે ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્યેન સહ શિષ્ય સાથે વર્તમાન આશ્રિત ફરતા હતા। ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા। સહ જલ પ્રવાહેણ નિયમાનં કંચન કાષ્ટખંડમ દર્શયન શિષ્યમ આહ। સહ એટલે તેણે જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ વડે નિયમાનમ એટલે લઈ જવાતા કંચન કાષ્ટખંડમ કોઈ લાકડાના ટુકડાને દર્શયન એટલે બતાવતા શિષ્યમ આહ શિષ્યને કહ્યું। તેણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું અયમ જલમ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્ય। અયમ એટલે આ એટલે લાકડાનો ટુકડો, જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ સાથે, સહ એટલે સાથે, સમુદ્રમ પ્રાપ્સ્ય એટલે સમુદ્રમાં પહોંચે। આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભાર અધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગ ચ ઇતિ ચત્વરો વિજ્ઞાન ન ભવેયુ તદાય। પરંતુ ગમન માર્ગે એટલે જવાના રસ્તામાં જવાના માર્ગમાં તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ ભાર અધિક્યેન જલે નિમગ્નતા ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા ગમણમાં પડવું નદી જલ વિયોગ ચ એતિ એટલે નદીના પાણીથી વિખૂટા પડવું ઇતિ ચત્વારો વિઘ્નાઃ એમ 4 વિઘ્નો ન ભવેયુ નહીં હોય તદા એવો ત્યારે જ। પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા એટલે ગમણમાં પડવું અને નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટા પડવું ઇતિ 4 વિઘ્ના ન ભવેયુ એમ 4 વિઘ્નો નહીં હોય તદા એવ એટલે ત્યારે। પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું જો આ 4 વિઘ્નો નહીં હોય ત્યારે। ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ। ગુરુ અગ્રે ગુરુ શિષ્યને અગ્રે ઉપદિશતિ આગળ ઉપદેશ આપે છે। ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે। વયમ સર્વે માનવા અપી કાષ્ટખંડાઈ વયમ સર્વે માનવા વયમ એટલે આપણે સર્વે એટલે બધા માનવા એટલે મનુષ્યો અપી એટલે પણ આપણે બધા મનુષ્યો પણ કાષ્ટખંડા ઇવ લાકડાના ટુકડા જેવા છીએ। આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ। અસ્માકમ જીવનમ એવ નદી। અસ્માકમ એટલે આપણું જીવનમ એવ જીવન જ નદી એટલે નદી છે, આપણું જીવન જ નદી છે।
परिवार प्रवाहरूप छे। तत्र स्नेहरूपम जलम वहति, तत्र એટલે ત્યાં સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી જલમ વહતિ જળ વહે છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે। સ્વકીયેન પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્તુમ શક્નુમઃ यदि चत्वारो विज्ञान न भवन्ति। स्वकीयेन परिवारे जीवनम जीवन्तः, स्वकीयेन परिवार એટલે પોતાના પરિવારમાં જીવનમ જીવંતઃ જીવન જીવતા કાષ્ઠ રૂપાવયમ લાકડાના ટુકડાઓ રૂપ વયમ એટલે આપણે સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્ર સુખરૂપી સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્તુમ શક્નુમઃ જરૂર પ્રાપ્ત અથવા જરૂર પહોંચી શકીએ। यदि એટલે જો ચત્વારો વિઘ્ના ન ભવંતિ જો ચાર વિઘ્નો ન હોય તો પોતાના પરિવારમાં સ્વકીય પરિવારે જીવનમ જીવંત પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠ રૂપા વયમ લાકડાના ટુકડા રૂપ આપણે સુખપૂર્ણ સંસાર સમુદ્રમ અવશ્ય પ્રાપ્તુમ શક્નુમઃ સુખરૂપી સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકીએ। यदि ચત્વારો વિઘ્ના ન ભવંતિ જો ચાર વિઘ્નો ન હોય તો પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડા રૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ। જીવને कीदृशा विघ्ना भवन्ति ते शिष्यम अपृच्छत। जीवन એટલે જીવનમાં कीदृशा એટલે કેવા વિઘ્ના એટલે વિઘ્નો ભવન્તિ ઇતિ હોય છે એમ શિષ્ય अपृच्छत એમ શિષ્યએ પૂછ્યું। શિષ્યએ ગુરુને એવું પૂછ્યું કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે। ગુરુ સમુપાદિશત ગુરુએ ઉપદેશ આપતા કહ્યું નદી રૂપે જીવને આહાર નિદ્રા ભય આદય તીર રૂપા સંતિ। નદી રૂપે જીવન એટલે નદી રૂપ જીવનમાં આહાર નિદ્રા એટલે નિદ્રા ભય આદિ તીર રૂપા સંતિ ભય આદિ એટલે ભય વગેરે તીર રૂપા સંતિ તીર રૂપ છે। નદી રૂપી જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે તીર રૂપ છે। તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભય આદિ સેવને સતતમ પ્રવૃત્તિ। તીરેષુ સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ નામ એટલે કિનારા પરનું જોડાણ એટલે આહાર નિદ્રા ભય આદિ ભય વગેરે સેવને એટલે સેવનમાં કિનારા પરનું જોડાણ એટલે નિદ્રા આહાર ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું। વસ્તુતસ્તુ આહાર આદય સેવનીય ભવંતિ। વસ્તુતસ્તુ એટલે હકીકતમાં આહાર આદય આહાર વગેરે સેવનીય ભવંતિ સેવવા યોગ્ય હોય છે। યદાપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ તથાપિ તો પણ તત્ર એટલે તેમાં સતતમ સંલગ્નતા સતત લાગેલા રહેવું વિઘ્ન એ વિઘ્ન છે। તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન છે એટલે જરૂરિયાત જેટલો આહાર અને જરૂરિયાત હોય એટલી નિદ્રા એટલું જ જરૂરી છે, વધારે પડતું હોય તો વિઘ્ન છે। આહાર નિદ્રા ભય આદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખ રૂપમ સંસાર સમુદ્ર પ્રાપ્તુ ન શક્નુમઃ। આહાર નિદ્રા ભય આદિ એટલે આહાર નિદ્રા ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિ રૂપ સતત પ્રવૃત્ત રહેવું વિઘ્ન ભવતિ એ વિઘ્ન રૂપ બને। ચેત તો કાષ્ઠખંડ રૂપા વયમ કાષ્ઠખંડ રૂપ અથવા તો લાકડાના ટુકડા રૂપ વયમ એટલે આપણે સુખ રૂપમ સમુદ્ર એટલે સુખરૂપી સાગરમાં અથવા સમુદ્રમાં પ્રાપ્તુ ન શક્નુમઃ પહોંચી શકતા નથી। આહાર ભય નિદ્રા વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્ન રૂપ બને તો લાકડાના ટુકડા રૂપ આપણે અથવા કાષ્ઠખંડ રૂપ આપણે સુખરૂપી સંસારમાં પહોંચી ન શકીએ। સામાજિક વ્યવહારો ભારરૂપો ભવતિ। સામાજિક વ્યવહારો એટલે સામાજિક વ્યવહાર સમાજ પ્રત્યેનો વ્યવહાર ભારરૂપો ભવતિ એટલે ભારરૂપ બને છે ભવતિ એટલે બને છે સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે। यद्यपि सामाजिक व्यवहारो सर्वत्र अपेक्षितो भवति। यद्यपि जो के सामाजिक व्यवहारो એટલે सामाजिक व्यवहारनी सर्वत्र एव બધે જ अपेक्षितो भवति એટલે અપેક્ષા રખાય છે। જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે
પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ સહ એટલે તે સામાજિક વ્યવહાર. પરંતુ તે શક્તિ અતિક્રમ્ય ન ભવેત. શક્તિ અતિક્રમ એટલે શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત એટલે ન હોવું જોઈએ. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. યે જના સ્વકીયાન શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિ ભારતવાત નિમજ્જન્તિ એવ. યે જના એટલે જે લોકો સ્વકીયાન એટલે પોતાની શક્તિ અતિક્રમ્ય શક્તિનું અતિક્રમણ કરીને સામાજિકાના વ્યવહારનો કુર્વંતિ એટલે સામાજિક વ્યવહાર કુર્વંતિ એટલે કરે છે. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારતવાત નિમજ્જન્તિ એવ. તે અતિ ભારતવાત અતિશય ભારના લીધે નિમજ્જન્તિ એવ એટલે ડૂબી જ જાય છે. તે અતિશય ભારના લીધે ડૂબી જાય છે. યે જના સ્વકીયાન શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહારન કુર્વન્તિ જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારતવાત નિમજ્જન્તિ એવ. તે અતિશય ભારના લીધે ડૂબી જ જાય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્ર પ્રાપ્તું ન શક્નોતિ. નિમજ્જિત જન એટલે ડૂબેલો માણસ સુખમયમ સંસાર સમુદ્રમ એટલે સુખપૂર્ણ સંસાર સાગરને પ્રાપ્તું ન શક્નોતિ પ્રાપ્ત કરી શકતો નથી અથવા તો પામી શકતો નથી. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ. ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. સુરપાન મત્સ્ય ક્રીડા તમાકુ ભક્ષણમ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંધિ. સુરાપાન એટલે મદિરાપાન, અક્ષુ ક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન, ચોર કર્મ એટલે ચોરી ઇત્યાદિની વગેરે દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની સંધિ વમળ જેવા સંતિ એટલે છે. સુરાપાન મત્સ્ય ક્રીડા તમાકુ ભક્ષણ ચોર કર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. મદિરાપાન જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. એસુ પતિતો જન બહિર આગંતુમ ન શક્નોતિ. એસુ પતિતો જન એ બધામાં પડેલો જન એટલે માણસ બહિર આગંતુમ બહાર આવી ન શક્નોતિ એટલે શકતો નથી. એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અત તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ. અતઃ તત્ર આથી તેમાં પતન એવ ન ભવેત પતન જ ન થાય તાદૃશ પ્રયત્ન તેવો પ્રયત્ન સતતમ કરણીયો ભવતિ સતત કરણીયો એટલે કરવાનો ભવતિ એટલે હોય છે. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. યે જના વ્યસનેષુ પતિતા સંતિ તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. યે જના એટલે જે માણસો વ્યસનેષુ પતિતા વ્યસનોમાં પડેલા સંતિ એટલે છે જે માણસો વ્યસનમાં પડેલા છે તે તરંત અપી તેઓ તરવા છતાં અપી એટલે પણ તેઓ તરવા છતાં પણ એકસ્મિન સ્થાને એક જ સ્થળે પરિતઃ ભ્રમંતી ચોમેર ફરતા રહે છે. એટલે એક જ સ્થાને એટલે જે પ્રગતિ કરી શકતા નથી. તેઓ જે માણસો વ્યસનમાં પડેલા છે તેઓ તરવા છતાં એક જ સ્થળે ચોમેર ફરતા રહે છે અથવા ચારે તરફ ફરતા રહે છે. તેસામ પ્રગતિ બાધિતા ભવતિ. તેસામ પ્રગતિ એટલે તેમની પ્રગતિ બાધિતા એટલે અટકી જાય છે. ભવતિ એટલે જાય છે. તેમની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન અર્હંતિ. તતસ્તે પછી તેઓ સુખાદિ રૂપમ એટલે સુખાદિ રૂપ અથવા સુખ રૂપ સંસાર સમુદ્રમ સંસાર સાગરને પ્રાપ્તું ન અર્હંતિ મેળવી શકતા નથી. પછી તેઓ તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન અર્હંતિ પછી તેઓ સુખાદિ રૂપ સંસાર સમુદ્રને મેળવી શકતા નથી. પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારાત એટલે પરિવારથી મુખત્વમ એટલે વિમુક્તા અથવા તો વિમુક્તા દૂર થવું. પરિવારથી વિમુક્તા એવ એટલે એ જ નદી જલ વિયોગ નદીના જળથી વિખુટા પડવાનું છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામः. સામાન્યતયા એટલે સામાન્ય રીતે પરિવારે નિવસ
પરિવારમાં નિવસંત એટલે રહેતા, એવ એટલે જળ, વયમ એટલે આપણે, સંસાર સમુદ્ર સંસાર સાગરમાં, પ્રાપ્તું સમર્થા પહોંચવા, સમર્થ ભવાનો એટલે થઈએ છીએ. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું સમર્થા ભવામः. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ સ અપી નદી જલ વિયુક્ત કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. પરંતુ જો કશ્ચિત જન એટલે કોઈ માણસ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત વા ક્રોધવશાત, સ્વાર્થવશાત એટલે સ્વાર્થના કારણે, વા એટલે કે ક્રોધવશાત એટલે ક્રોધના કારણે, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે કે ક્રોધના અથવા ગુસ્સાના કારણે પરિવારાત પ્રતિમુખો ભવતિ, પરિવારથી પ્રતિમુખો ભવતિ એટલે વિમુખ થઈ જાય અથવા તો દૂર થઈ જાય અથવા તો વિખૂટા પડી જાય. જો કોઈ માણસ સ્વાર્થના કારણે કે ક્રોધના કારણે પરિવારથી વિમુખ થઈ જાય તદાપી તો સ નદી રૂપી પરિવાર, તે નદી રૂપી પરિવારના જલરૂપી સ્નેહ એટલે જળરૂપી સ્નેહથી વિયુક્ત એટલે વિખૂટો પડેલો દૂર થયેલો, કદાચિત અપી ત્યારે પણ, જ્ઞાનેન ચ સુખેન એટલે જ્ઞાન અને સુખથી, પૂર્ણમ એટલે ભરપૂર, આનંદમયમ સંસાર સમુદ્રમ આનંદમય સંસાર સાગરને ન પ્રાપ્નોતિ પ્રાપ્ત કરતો નથી. પરંતુ યદિ કશ્ચિત જન સ્વાર્થવશાત વા ક્રોધવશાત પરિવારાત પ્રતિમુખો ભવતિ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે કે ક્રોધના કારણે પરિવારથી વિમુખ થઈ જાય તો નદી જલ વિયુક્ત કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો તે નદી રૂપી પરિવારના જળરૂપી સ્નેહથી વિખૂટો પડેલો ક્યારે પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા સંસાર સાગરને પ્રાપ્ત કરતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નુવન્તિ. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય એ ચાર વિઘ્નોથી રક્ષિતા એટલે રક્ષાયેલા, ચાર વિઘ્નોથી રક્ષાયેલા જનાઃ એટલે મનુષ્યો, જ્ઞાનેન ચ સુખેન એટલે જ્ઞાન અને સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ એવા, આનંદમયમ સંસારરૂપમ સમુદ્ર આનંદમય સંસાર સાગરને અવશ્યમ પ્રાપ્નુવન્તિ, અવશ્યમ એટલે અવશ્ય પ્રાપ્નુવન્તિ એટલે પ્રાપ્ત કરે છે. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવન્તિ. ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ પાઠમાં ગુરુ અને શિષ્ય ગંગા નદીના કિનારે એક ગંગા નદીમાં વહેતો એક લાકડાનો ટુકડો જોઈ અને ગુરુ છે એ શિષ્યને એવો ઉપદેશ આપે છે કે જો લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પહોંચવું હોય તો એને રસ્તામાં જે વિઘ્નો આવે એ વિઘ્નો પાર કરી અને તે સમુદ્ર સુધી પહોંચી શકે છે, પરંતુ જો એ વિઘ્નો પાર ન કરે તો એ સમુદ્રને મળી શકતો નથી. એવી જ રીતે લાકડાના ટુકડા રૂપ મનુષ્યોએ પણ સંસાર સાગરને પાર કરવો હોય તો એમાં આવતા દરેક જે વિઘ્નો છે એને પાર કરવું.